આંકલાવ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા કબજે કરી છે। ચૂંટણીમાં આસોદર 2 બેઠકના સોનલબેન રાકેશભાઈ પઢિયારની તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદે નવાખલ ગામના કનુભાઈ શિવાભાઈ ઠાકોરની પસંદગી કરવામાં આવી હતી। કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોની જીત બાદ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વિજેતાઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। સમાચાર ડાયરીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ આંકલાવ તાલુકા પંચાયત પ્રમુખ પદે જો સોનલબેનની વરણી થઈ છે, તો સાથે આપણે સોનલબેન સાથે જ વાત કરીશું। જે સોનલબેન આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ, તેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના સમર્થનમાં આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો ખૂબ જ જંગી બહુમતીથી વિજય થયો છે। તેમાં મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી અને આજે પ્રમુખ તરીકે વિજેતા જાહેર થઈ છું। ત્યારે તમામ સભ્યોનો, ચૂંટાયેલા તમામ સભ્યો, કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો તેમજ આજુબાજુ વિસ્તારના ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને મને એક પ્રમુખ તરીકેની નિમણૂક કરી છે। અને હવે અમે બધા સાથે મળીને, મારા તમામ સભ્યો તેમજ કાર્યકરો, વડીલો બધા સાથે મળીને અમે આંકલાવ તાલુકાનો અને આજુબાજુના તમામ ગામોનો વિકાસ કરીએ, સામાજિક આર્થિક તમામ કાર્યો કરીએ। અમે સાથે મળીને એક સાથે આગળ વધીશું અને કોંગ્રેસ